ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસી ખાતે નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારો આજે કંપની ગેટ પર ધરણા પર બેઠા છે। કંપની તરફથી કામદારોની માંગો હજુ પણ સંતોષાઈ નથી। કામદારોની મુખ્ય માંગ છે કે 3 વર્ષથી વધુ કામ કરનારા કર્મચારીઓને પરમનન્ટ કરવામાં આવે, ઓવરટાઈમ ડબલ ચૂકવવું, પગાર સુધારણા અને સેફટી સુવિધાઓ પૂરી પાડવી। કંપની સામે કામદારોનો આક્રોશ વધ્યો છે। આંદોલનને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા પણ સમર્થન આપવા પહોંચ્યા છે। કામદારો દ્વારા એમ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાઉસકીપિંગ વર્કર અને ઓપરેટરના સફાઈ અને ગટર કામમાં લગાવવું યોગ્ય નથી અને ફરજ બહારનું કામ કામદારોને ન સોંપવું જોઈએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કામદારોના હક માટે સ્ટેન્ડ લઈ રહ્યા છે। કંપની હવે તેમની માંગો માન્ય કરે તેવી ચીમકી ઉચ્ચારી છે। જતીન વસાવા કે જે નાઇટ્રેક્સ લિમિટેડ કંપનીના કામદાર છે, તેઓનું કહેવું છે કે અમારી ફાળવણી, પગાર અને સેફટી અંગે કંપનીનો ઉલ્લેખ નથી। અમે ન્યાય માંગીએ છીએ। ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલના કામદારોને આંદોલન ચાલુ છે અને જો કંપની સમયસર પગલાં ના લે તો હવે ધરણો વધુ ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે। અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે। અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે। માંગણી એકદમ સિમ્પલી છે। જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી। એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી। ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે। જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે। અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે। મારું નામ જતીન વસાવા છે। હું છેલ્લા 5 વર્ષથી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું। ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી। 2011થી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે, રજૂઆતો કરે છે અમને, સાહેબ અમારા આટલા સમય થઈ ગયા છે, હવે અમને કાયમી કરો। જે ઓવરટાઈમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એનો અમને સખત વિરોધ હતો। ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો હતો, બોનસનો મુદ્દો હતો, મેડિક્લેમનો મુદ્દો હતો અને ફરજમાં આવતું કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું અને અમે તો કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે, અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે? તો ઘણી બધી માંગણીઓને લઈને અમે મૂંઝાઈ રહ્યા હતા। બાદમાં અમે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજનીભાઈ વસાવાને રજૂઆત કરી, એમને કોલથી વાત કરી અહીંના સંજીવ યાદવ જોડે, તો એમને કીધું કે સારું અમે બધાને પૂછીને તમને કોલ કરીએ। ત્યાર પછી પણ એમને કોલ ના આવ્યો તો કંપની પર રજૂઆત કરવા માટે આવ્યા। કોન્ટ્રાક્ટરોને આગળ કરીને, પોલીસને આગળ કરીને એ લોકો સાઇટ પર ખસી ગયા। ત્યાર પછી પણ ચૈતરભાઈને પણ અમે રજૂઆત કરી ધારાસભ્યશ્રીને, તો એમને કીધું કે વાંધો નહીં, આગેવાનો સાથે તમે મળી લો, પછી ના થાય તો હું સોમવારે આવીશ। તેમ છતાં પણ આ કંપનીવાળા રજૂઆત કરવા માટે આવ્યા તો કંપનીના મેનેજમેન્ટે અમારી વાત ના કરી અને એમને કીધું કે